शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। अंतकाल को भवसागर में उसका बेड़ा पार हुआ। भोले शंकर की पूजा करो, ध्यान चरणों में। આપણા ભાગ્યના બારણા બંધ થઈ ગયા છે, આપણને કોઈ દુઃખ આવી રહ્યું છે તો એના કારણો છે. ઘણા લોકો મંદિરેથી ઘરે જાય ને એટલે એને ટેવ હોય, તમે જોજો મંદિરેથી જાય ને એટલે ઘરે જઈને પગ ધોઈ નાખે, હાથ ધોઈ નાખે. કદી ન ધોવા જોઈએ. ભાગ્યના દરવાજા બંધ થઈ જાય. મંદિરેથી પાછા આવે ને, મંદિરમાં દર્શન કરવા જાય, પછી દર્શન કરીને પાછા આવતા આવતા પાછા ઘંટડી વગાડે. ન વગાડાય. જ્યારે મંદિરમાં દર્શન કરી તમે રિટર્ન થતા હો ત્યારે ક્યારેય પણ મંદિરનો ઘંટારો ન કરવો જોઈએ. અને જો કરવામાં આવે તો તમારા પુણ્યનો ક્ષય થઈ જાય. પણ હું ને તમે તો મન ફાવે એમ, મનમાં આવ્યું ઘંટડી દેખી નહીં કે વગાડી નથી, જાણે એમ જ માને કે આ ઘંટડી વગાડવાથી તો પુણ્ય જ થાય, ઢગલા જ થાય. જાણે આપ જાણો છો, ઘણા લોકોને એવી પણ ટેવ હોય છે મંદિરની પાછળ જઈ અને ભગવાનની પાછળ જઈને પગે લાગે. કેટલા જણા લાગે છે પાછળ જઈને પગે મંદિરમાં? હાથ ઊંચો કરજો. લગભગ ઘણા બધા હાથ ઊંચો નહીં કરે. મને ખબર છે, મને ખબર છે કે તમે લોકો હાથ ઊંચો નહીં કરો, પણ લગભગ માણસને ટેવ હોય, મંદિરે જાય ને એટલે પહેલા દર્શન કરે, પગે લાગે, અને પછી ફરતા ફરતા પ્રદક્ષિણા કરતા પાછળ જાય, અને પાછળ પાછા આમ કરી પાછળ પગે લાગી જાય, અને પછી આમ ફરીને પાછા આવે. ભગવાનની પીઠના ક્યારે પણ દર્શન ન કરવા જોઈએ. ભગવાનની પીઠના દર્શન કરવા માત્રથી તમારા પુણ્યનો ક્ષય થઈ જાય. પુણ્યનો ક્ષય થઈ જાય, પુણ્યનો નાશ થઈ જાય. કારણ કે ભગવાનની આગળ ધર્મ છે અને ભગવાનની પાછળ અધર્મ છે. શું છે? અધર્મ છે. ભગવાનની પાછળ અધર્મ છે, ભગવાનની આગળ ધર્મ છે. ભગવાનને બધા ફૂલ ચડે જાય. એક બેને મને પ્રશ્ન પૂછ્યો, મને કે ભગવાન શિવજીને તુલસી પત્ર ચડે? તુલસી પત્ર ચડે? હા, શિવ પુરાણમાં છે. તુલસી દલ પણ શિવજીને અર્પણ થાય ને થાય. સાક્ષાત લક્ષ્મીજી સ્વયં શિવની પૂજા કરે છે. એટલું જ નહીં, લક્ષ્મીજીએ વચન આપ્યું છે, જ્યાં જ્યાં સ્ફટિક ચિંતામણી હશે, જ્યાં જ્યાં સ્ફટિક શિવલિંગ હશે, ત્યાં હું પૂજા કરવા જઈશ. પૃથ્વી ઉપર જેને જેને ઘરે, જે મંદિરમાં જ્યાં જ્યાં સ્ફટિક ચિંતામણી શિવલિંગ હોય ત્યાં લક્ષ્મીજી રોજ સાંજ સવાર આવે ને આવે. સાહેબ, ત્રીજું, સંધ્યા સમયે જ્યારે પણ ભગવાનની પૂજા કરતા હો ત્યારે ઘંટડી ન વગાડવી જોઈએ. સંધ્યા સમયે, સાંજના સમયે જ્યારે પણ ભગવાનની તમે પૂજા કરતા હો, ત્યારે આરતી કરતા હો ત્યારે ઘંટડી ન વગાડો. એ હિતાવહ છે, સારું છે. તમારા કરતા નાની ઉંમરનું કોઈ મૃત્યુ પામે તો એનું ભોજન ન કરો. 12મું 13મું ચાલતું હોય, પણ નાની ઉંમરના હોય એનું. મોટી ઉંમરના હોય તો એનું ભોજન કરી શકાય. નાની ઉંમરના હોય એનું ભોજન ન કરો. કોઈ સ્મશાન યાત્રા જતી હોય, કોઈ સ્મશાન યાત્રા જતી હોય એને ઓવરટેક ક્યારેય ન કરો. કોઈ પણ સ્મશાન યાત્રા જતી હોય તો એને ઓવરટેક કરીને, ગમે એટલું કામ હોય, ગમે એટલી ઉતાવળ હોય, તમે ક્યારેય પણ એને ઓવરટેક ન કરવું જોઈએ. ઓવરટેક કરવાથી ભાગ્યના દરવાજા બંધ થઈ જાય છે, પુણ્યનો એ જ વખતે ક્ષય થઈ જાય છે. બ્રાહ્મણોને ક્યારેય ભૂખ્યા ન રાખવા જોઈએ. જીવ જો અમુક જગ્યાએ અમુક રીતે મરે તો એનું ક્યારેય સદગતિ થતી નથી, એ પ્રેત બને. એવું શાસ્ત્રમાં, ગરુડ પુરાણમાં અને અન્ય શાસ્ત્રમાં વર્ણન છે. પહેલું, જે જીવાત્મા
પાણીમાં ગુંગળાઈને મરી જાય એની ક્યારેય સદગતિ થતી નથી. અગ્નિમાં જે માણસ ઓચિંતાનું આયુષ્ય પૂરું ન થયું હોય અને અગ્નિની અંદર જેનું મૃત્યુ થઈ જાય, અકાળે અવસાન થઈ જાય, એનું સદગતિ થતી નથી. હજી આયુષ્ય પૂરું ન થયું હોય અને રોડ ઉપર એક્સિડન્ટની અંદર કોઈ મૃત્યુ થઈ જાય તો પણ એની સદગતિ થતી નથી. કોઈ રોગના કારણે કોઈ કુંવારી અવસ્થામાં એની મનોકામના હજી બાકી હોય અને કુંવારી અવસ્થામાં દીકરો કે દીકરી મૃત્યુ પામે તો એને તમારું શ્રાદ્ધ પણ પહોંચતું નથી. ગરુડ પુરાણ કહે છે એની પાછળ તમે શ્રાદ્ધ કરો ને તો એ શ્રાદ્ધ પણ એને પહોંચતું નથી. કુંવારો દીકરો કે દીકરી જ્યારે મૃત્યુ પામે ત્યારે એની પાછળ તમે 12મું 13મું આદિ વિધિ વિધાન કરો તો પણ એ એના સુધી પહોંચતું નથી. પાણીમાં જેનું મૃત્યુ થાય, અગ્નિમાં મૃત્યુ થાય, નાની અવસ્થાની અંદર મૃત્યુ થાય, જેનું રોડ અકસ્માતમાં કોઈ અન્યત્ર મૃત્યુ થાય, કોઈ કુકર્મ કરતા કરતા કોઈનું મૃત્યુ થાય, કોઈ આવું ચોરી કરતા કરતા આદિ તો પણ એની સદગતિ નથી બતાવી. મારા ભાઈ બહેનો, અંતે બિંદુક પ્રેત બન્યું. પિતૃ અલગ વસ્તુ છે અને પ્રેત વસ્તુ અલગ છે, સમજી લઈએ. પ્રેત કે જેમને હજી બીજો દેહ પ્રાપ્ત થવા માટે કોઈ નિશ્ચિત નથી, અને વાયુ સ્વરૂપે તે સતત ફર્યા કરે છે, એને દેહ નથી હોતો પણ દેહનું તમામ દુઃખનો અનુભવ થાય છે, એ વખતે એ પ્રેત છે. પિતૃ એ છે કે જે પ્રેત યોનિમાંથી મુક્ત થઈ અને એનો માર્ગ નિશ્ચિત થઈ ચૂક્યો છે કે હવે એને આ જન્મ મળશે, હવે એને આગળનો જન્મ એના માટે ક્લિયર થઈ ગયો છે કે આ જન્મમાં એનું ગતિ થવાની છે. એને આવતો જન્મ નિશ્ચિત થઈ ગયો છે. પણ અહીં જ્યારે હું ને તમે એના માટે દઈ અને કોઈ સત્કર્મ કરીએ છીએ, અહીંયા આપણે હું એને તમારે કંઈ સત્કર્મ કરીએ છીએ ત્યારે તરત જ એ પુણ્ય છે એ એના ખાતામાં જમા થઈ જાય છે અને એ તાત્કાલિક એ યોનિને. તો લક્ષ્મીજી જ્યારે શિવ પાસે શિવલિંગ માગણી કરે છે ત્યારે ભગવાન ભોળાનાથ એ લક્ષ્મી જે શિવલિંગ આપે છે એ છે સ્ફટિક ચિંતામણી શિવલિંગ. કયું? સ્ફટિક ચિંતામણી શિવલિંગ લક્ષ્મીને આપવામાં આવ્યું. લક્ષ્મીજી બહુ રાજી થયા. બધા કરતા અતિ ઉત્તમ શિવલિંગ સ્ફટિક ચિંતામણી લક્ષ્મીના હાથમાં આવ્યું છે અને લક્ષ્મીજીએ સંકલ્પ કર્યો કે આ શિવલિંગની હું રોજ પૂજા કરીશ, પ્રભુ રોજ પૂજા કરીશ, બહુ પ્રેમથી બહુ મહાપૂજા કરીશ આ શિવલિંગની. ભગવાન શિવજી સામું જોઈ રહ્યા. લક્ષ્મીજી કીધું, પ્રભુ આ શિવલિંગ મને અતિશય પ્રિય છે, આ શિવલિંગ મને બહુ ગમ્યું, તમે મને આપ્યું એ. આ ચિંતામણી શિવલિંગ મને બહુ ગમે છે. સાંભળો હે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ, હું આ શિવલિંગની પૂજા વૈકુંઠમાં તો કરીશ પણ આ શિવલિંગ પૃથ્વી ઉપર જેના ઘરે હશે એના ઘરે પણ હું રોજ દર્શન કરવા જઈશ. જેના ઘરે સ્ફટિક શિવલિંગ હશે એને ત્યાં લક્ષ્મી ક્યારેય ખૂટે નહીં, નહીં, નહીં. શિવલિંગ જે આપણું જે નાનું છે, મોટું શિવલિંગ તો આપણે જે સ્થાપના કરવાની છે એનો પરમ દિવસે જ્યારે શિવ પ્રાગટ્ય થશે ત્યારે અહીંયા એનું દર્શન કરાવવામાં આવશે. આપ સ્ફટિક ચિંતામણી ગુજરાતમાં સૌ પ્રથમવાર, સાંભળો, ગુજરાતમાં સૌ પ્રથમવાર આટલું મોટું, બધા પ્રમાણમાં મોટું, આખા ગુજરાતમાં મોટું શિવલિંગ અને સ્ફટિક ચિંતામણી શિવલિંગ, અને એ પણ 31 કિલો ચાંદીનું એનું થાળું બનશે. કેટલું? 31 કિલો ચાંદીનું એનું ખાલી થાળું બનશે. 31 કિલો ચાંદીનું એનું નીચેનું જે થાળું હોય ને, ગુજરાતમાં ક્યાંય નહીં હોય. સ્ફટિક ચિંતામણી અને એ પણ ચાંદીના જલાહારીની અંદર એનું જે નીચેનું જે તૈયાર થશે એ ઓછામાં ઓછું 31 કિલો ચાંદી એના નિમિત્તે
આપણે મૂકવાની છે. અને એના દર્શન કરવાને એ પણ 7 જન્મના પુણ્ય હોય ને તો આના દર્શન થઈ શકે. એની જ્યારે સ્થાપના થાય, સ્ફટિક ચિંતામણી શિવલિંગ, મહાશિવલિંગના દર્શન પરમ દિવસે અહીં બધાને થશે. હજી કાલનો દિવસ તમારી પાસે છે. તમે નિર્ણય કરી લો કે હું તો દર્શન કરવાનો છું, પણ મારા સગાવાલાને પણ હું દર્શન કરાવીશ.